મળતી માહિતી મુજબ બનાસકાંઠાના એક વ્યક્તિનો સંપર્ક અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં રહેતી એક આધેડ મહિલા તથા એક યુવતી સાથે થયો હતો। ત્યારબાદ લગ્ન કરાવવા માટે સમગ્ર ગોઠવણ કરવામાં આવી હતી। લગ્ન માટે દરેક વ્યક્તિ પાસેથી અંદાજે રૂપિયા 2 થી 3 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી। આ ઉપરાંત લગ્નવિધિ દરમિયાન યુવતીઓને સોના ચાંદીના ઘરેણાં પણ આપવામાં આવ્યા હતા। લગ્ન થયા બાદ થોડા દિવસ સુધી બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ માત્ર 5 દિવસમાં ત્રણેય યુવતીઓ અચાનક પતિ ગૃહેથી ગાયબ થઈ ગઈ હતી। તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીઓ પોતાના સાથે મળેલા રૂપિયા તથા ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ છે। ફરાર થયા બાદ યુવતીઓ તેમજ લગ્ન કરાવનાર ટોળકીના સભ્યોએ પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ ત્રણેય યુવતીઓ અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં રહેતી હોવાનું કહેવામાં આવે છે। તેઓએ અલગ અલગ સ્થળોએ લગ્ન કર્યા હતા, જેમાં અંકલેશ્વર ઉપરાંત સુરત અને ભરૂચ વિસ્તારમાં પણ લગ્ન કરાયા હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ બાદ છેતરાયેલા બનાસકાંઠાના ત્રણેય વ્યક્તિઓએ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। मारू नाम गोकुलभाई प्रजापति है। गोकुलभाई जेठाभाई प्रजापति। क्या गाम में? अमे बनासकांठा जिल्लाना छीए, ડીસા ગામના। आशे मारे शाळा एमनी जो अहींया लग्न कराव्या हता, तो अंधारा गाम छे लग्न कराव्या। अंधारा गाम में तो अमे 3 लाख ने 5,000 रुपया आप्या। छोकरी 4 दिवस अमारे त्यां रही अने पछी अहींया मरणनुं बाનું काढी अने छोकरी पाછી बोलावी। હવે 2 મહિના થઈ ગયા, छोकरी मुकता નથી। 2 દિવસ 4 દિવस 2 દિવस 4 દિવस आम करता करता 2 महीना काढी नाख्या। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે, એનું ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે। નહીં લાગતો ફોન, બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા। ત્રીજો આપણે દરિયામાંથી, એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે। એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે કોઈ મને કઈ મળ્યું નથી। હા, પોલીસ ફરિયાદ કરી, પોલીસ ભરૂચમાં કરી। હા, ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ, પણ હવે સાહેબ ઈ ચેક કરે છે। હા, 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ। प्रजापति मूलाभाई मालोत्रा ધાનેરા। અમે અહીંયા सूरत आया रमेश भाई राजोड़ा वाला प्रजापति ना कहवाती एक ने 2 થી 3 बार आया। तीसरी बार अमारे लग्न नु पाकू थयो अने सूरत में जाई नकली सोगंदनामा करावी। छोकरी ने मूकी अमारी साथे 3 दिवस पछी छोकरी अमदावाद थी भागी गई थी। 2 लाख ने 30,000। 2 लाख 30,000 में तुम्हारी बात थी? हाँ। क्या तुम्हारे पार्टी घरे जाओ तो आवे बंद आवे के ऑनलाइन पर नहीं, बात थी थी अमारे 2 लाख ने 50,000 नी। अमे 2 लाख ने 30,000 भर्या, 20,000 रुपया बाकी थी। त्यारे आरोपी कौन कौन छे? अत्यारे आरोपी मेन रमेश भाई राजोड़ा वाला प्रजापति अत्यारे नवसारी रहे छे। एमने फोन करा तो के छोकरी आवा तैयार छे। बीजो आरोपी कौन? बीजो आरोपी गोविंद भाई देसाई। क्या गाम नो छे? ये सियोरी नो। टोटल કેટલા તમે કેટલા પાર્ટી હંગા જાવ છો? हमारा 4 पार्टी હતી। टोटल 4 पार्टी। हाँ, અને ઓર કેટલા હાજર છે? અત્યારે 3 પાર્ટી હાજર છે। તમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી કે આપવાની છે? અમે ફરિયાદ નહીં આપી, અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે, પણ અમે એના ભેગા જ છીએ।